કેમ છો? બસ બસ મજામાં. રસ્તામાં આવવામાં કઈ તકલીફ નથી પડી ને? અરે ના ના. એક તો હું આ રસ્તા ઉપર ખાડો ખોદ્યો છે ને તમારે ઘણું ફરીને આવવું પડ્યું હા હા, પણ અત્યારે બધી જગ્યાએ ખોદવાનું કામ ચાલુ ને ચાલુ જ છે. તું ઓછું બોલ ને, જવાબ તારે આપવો પડશે. જોવા આવ્યો છે. હા તું ઓછું બોલ અને હાંકવા બહુ રસ્તામાં. હા તમારા મોટા ભાઈ છે? હા, આ મારા મોટા ભાઈ છે અને આ મારા મિત્ર છે. અચ્છા, તો તમારા મોટા ભાઈનું સગ પણ ક્યાં કર્યું છે? હા, મોટા ભાઈનું શક પણ નથી થયું. કેમ? એમને આખી જિંદગી એક પોતાના પરિવાર ઘર માટે થઈને લગ્ન નથી કર્યા, કારણ કે બાની ઉંમર થઈ ગઈ હતી એટલે ધ્યાન રાખવા માટે એમને વિચાર્યું કે મારે લગ્ન નથી કરવા, અને કામ ધંધામાં એટલા પડી ગયા હતા કે વાત જ જવા દો. નાના ભાઈને ભણાવવા ગણાવવામાં પોતે મજૂરીએ ચડી ગયા, અને મજૂરી કરતા કરતા એની ઉંમર કેમ વહી ગઈ ને ખબર જ ન પડી. સંસ્કારી પરિવાર છે, સંસ્કારી. અરે બેન, પાણી તો લાવા, મહેમાનો માટે આવી ગરમી કેવી પડે. અને આ જમવાનું કરી નાખ્યું છે સીતાબેન, બરાબર. જાણી લાવજો. જમવાની શું? અરે નહીં લાવ ને સીતા. જમવા માટે નથી રોકાવાનું. હા, આ મારી બેન, આપણે જેની વાત થઈ હતી ને, બહુ સંસ્કારી ને ડાઈ અને કામગરી છે. આખો દિવસ ઘરના કામ કામ કામ. સારી વાત છે ને. હા, બેસ બેન બેસ. બેને 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પછી શું છે કે એને ભણવામાં રસ નહોતો વધારે, બરાબર. અને સિલાઈ કામ ને બધું એને કરવાની શોખ હતો એટલે પછી એને ભણવાનું મૂકી દીધું. અત્યારે સિલાઈ કામ ને બધું કરે છે અને પછી બધું આગળ વાત ચાલે તોય એનું કામ બંધ નહીં રહે. સારું ને સીવે તો. અરે જો દરેક સ્ત્રીએ છે ને આજકાલ પોતાના પગ પર રહેવું જોઈએ. તો શું છે કે બીજાના સહારે નહીં જીવે અને સ્વાભિમાનથી પોતાનું જીવન જીવી શકે. સાચી વાત. આ જો જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી આ ઘરને તો એને સાચવીને રાખ્યું જ છે, સાથે સાથે આ સાડીઓના બીજા નાના મોટા કામે કરે છે. એ તો કરવું જ પડે. બે જણા કામ કરે ને તો શાંતિથી ઘર નીભે. તમારે શું ધંધો છે? જોબ છે મારી, માર્કેટિંગ. આમને પૂછું. હા, સોરી. એમને શું કામકાજ છે? મારે રેડીમેડની શોપ છે, હા, રેડીમેડ શોરૂમ છે મારે. એટલે દુકાન પોતાની છે કે ભાડે છે? ના, દુકાન ભાડેથી છે પણ ધંધો મારા પોતાનો છે. ધંધો પોતાનો છે. અને કેટલાક વર્ષથી કરો છો? હા, 5 હું 5 વર્ષથી જોબ કરું છું. તમે આ શાની જોબ કરો છો? હા, માર્કેટિંગની અંદર અલગ અલગ મતલબમાં મારે જે પણ પ્રોડક્ટ હોય ને એના વિશે સમજાવીને લોકો સાથે ડીલ કરતો હોઉં છું. અઘરું કામ છે, કરો છો. સેલ્સમેન એવું બધું છે. ના ના, બહુ અઘરું નથી, સહેલું છે. પહેલા મારા કસ્ટમર બનાવવા પડતા હતા, હવે તો કસ્ટમર સામેથી આવે છે. કમાણી કેવી થાય? $1.5 લાખ રૂપિયા કમાઈ લઉં. આદિ તો સારું કહેવાય. જો હું જવાબ આપી દો. અમારે આ મિલકત સારી છે અને બીજા એરિયામાં અમે 2 દુકાનો લીધી છે. હા, પોતાની. હા પોતાની. આ તો અહીં કણ સારો ધંધો હાલે છે એટલે ભાડા પર છે. હા હા. બાકી તમારે ઓલા કેટલી? એ 2 દુકાનમાં, અમારી પણ 2 દુકાન છે ને અત્યારે જે આ દુકાનમાં જે કપડાની દુકાન છે ને એ અમે ભાડે આપી છે આને. મતલબ માલિક તમે છો ને? અમારી દુકાન છે એમાં ત્યાં આ દુકાન. આદિ, હું જોવા આવ્યો છું ને અહીંયા. હા, જો ખાલી વાતની ચોખવટ થાય છે એટલે વાત કરીએ ને હા, આપણે. પણ એટલું બધું એમણે નથી પૂછ્યું. હા હો ભાઈ, મોટા ભાઈ બોલ્યા એટલે મેં કીધું ચોખવટ કરું. હા, હવે મૂંગો રહેજો ને. આવક કેટલી છે તમારે? હા, આવક મહિનામાં મતલબમાં 25-20 હજાર રૂપિયા કદાચ કમાઈ. અને જમીન ગામડે કેટલી છે? જમીન તો છે જ નહીં. છે અરે છે ને શું 2 નથી? વીઘા હશે. અમારે 15 વીઘા છે. 15 વીઘા છે. સારું કહેવાય આમ. સરસ, સારું કહેવાય. હવે જો અમને દીકરી પસંદ આવી ગઈ છે. અમને તો પૂછો કેમ લાગી મારી બેન તમને? હા, મને ગમે છે. પછી હવે એમની ઉપર છોડી દઈએ. ગભરાય છે બહુ. તો બેન તમને શું વિચાર છે તારો? જો આ લગ્ન જેવો ફેસલો છે ને બહુ જોઈ વિચારીને લેવાનો હોય. આખી જિંદગીનો સવાલ છે. હા, તું રાજી ખુશી હોય, તને છોકરો પસંદ હોય તો પછી આપણે આગળ વાત વધારીએ, બરાબર ને? હા બેન, જો તમને ગમશે તમે હા પાડતો તો જ આપણે આગળ વાતને વધારશું. બાકી આપણે અહીંયા સ્ટોપ કરી આપશું. વિચારી લેજો. બરાબર, કારણ કે વિચારવું જરૂરી છે. જો હવે અમારી બેન જે પણ છે ફાઇનલ નિર્ણય હા, તારે જો સમય જોઈતો હોય 2-4-5 દિવસ વિચારીને તો પછી જવાબ આપી દે. અત્યારે જવાબ આપું તો અત્યારે. મોટા ભાઈ આ ફોન ને છે ને આપણે કાલે વાત કરીએ.
અરે ફોન હેંગ થઈ રહેવા ગયો દો ને અત્યારે, વાંધો નહીં. ચાલો આપણે જઈએ. હા શું કહે છે ભાભી ગમે છે તમને છોકરો? હા ગમે છે, બહુ જ ગમે છે. વાહ વાહ તો આપણે પાક્કું બધું છે ને વેલી તકે આપણે લગન લઈ લઈએ અને 3 મહિના પછી મુહૂર્ત કરાવીને લગન કરાવી દેવાના, બરાબર? અને ભલે અમારી પાસે એટલા બધી સગવડ નથી, પણ મારી બેનના લગન છે ને ધામધૂમથી આખા ગામમાં છે ને એવા લગન કોઈના ન થાય ને એવી મારી બેનના લગન કરાવવાના છે. આમ જોવો, તમે ગોર બાપાને બોલાવીએ ને સારું અરે, મુહૂર્ત કઢાવી બાપા, નાખે, ગોઠાણા થાય. હા, બેન, મારી કેવા વાત માંગે તો સાંભળો. હા બોલો ને. મને ગમે છે છોકરો, બહુ જ ગમે છે, પણ આ ભાઈ નહીં, પેલો. હા હા ગમે છે પાકું. બધાયો થેન્ક યુ. બધાયો થેન્ક યુ. તું શું કહે છે પાકું પાકું. આપણે વાત આમની સાથે થઈ હતી. આમ મારા તરફથી આ છે. તો મારો મિત્ર છે કે ભાઈ, મને જે ગમ્યું એ મેં તમને કીધું, જે નથી ગમતું એ નથી ગમતું. સ્વતંત્ર નારી પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. આમ જો આખી જિંદગી બેનને કાઢી હા, છે એના જોડે. નરેન્દ્ર મોદીના તમારે સાધુભાઈ. નહીં. એટલે જ્યાં બેનનો નિર્ણય હોય ને ત્યાં છે લગ્ન કરાવી દો તો વધારે સારું. વાત સાચી છે. જો બકુલભાઈ, વિશાલભાઈ, માફ કરજો, હવે અમારી બેનની જિંદગીનો સવાલ છે એટલે અમે એના વિરુદ્ધ જઈને તો કંઈ ન કરી શકીએ. અને ઇન શોર્ટ તો અમારી બેનના લગ્ન જ કરાવવાના છે ને, એ પછી તમારી સાથે કરે કે પણ ગોવિંદભાઈ, આમની સાથે. આ વસ્તુ યોગ્ય નથી ને, આ વાત યોગ્ય ના કહેવાય. જો યોગ્ય અયોગ્યના ચક્કરમાં મારી બેનની જિંદગી તો ન ખરાબ કરાય ને. હવે એ જેને ઈચ્છે છે એની સાથે તમારે લગ્ન કરાવવા પડે ને. પરાણે તમારી સાથે લગ્ન કરીને આખી જિંદગી કાઢવી એ તો શક્ય નથી ને. આ તો તમે અમારું અપમાન કર્યું હોય ને એવું લાગે છે. ચલો બા. અરે ભાઈ, અપમાન બદલ હું તમારી માફી માંગુ છું. અરે સોરી માફ કરજો. અરે પણ હવે અરે જવા દો ને, હવે શું કામ ફરીથી યાદ કરવા એ બધાને. પણ જો હવે સમજાવવાની કોશિશ નહીં કરતા. એમને એમની રીતે નિર્ણય લીધો છે, રહેવા દો. હું મારા પરિવારના સભ્યોને બોલાવી લઉં છું ને આપણે લોકો નિરાતે બેસીને વાત કરી લઈએ. આ તારો નિર્ણય પાક્કો છે ને? હા હા મોટા ભાઈ, પાક્કો છે. ઠીક છે, તો તમે તમારા પરિવારના લોકોને બોલાવી લો ને પછી આપણે આ લગ્નની તારીખ નક્કી કરી લઈએ. આભાર મોટા ભાઈ. આ તો ન વિચારવાનું થઈ ગયું. ક્યારેય વિચાર્યું નહોતું કે આવું અરે થઈ ગયું. પણ નસીબમાં લખેલું હશે એ થઈ જશે. તમે શું કામ ઉપાધિ કરો છો? મારું નામ જ એવું છે, આદિત્ય સૂરજ. ગમે તેને ઓગાળી દે. જબરું ઉઘાડી નાખ્યું. અમારું ઓગળી ગયું, વાંધો નહીં, પણ પેલા લોકોનું બિચારા. અરે કઈ નહીં, એ તો મારો મિત્ર છે, હું સમજાવી દઈશ વિશાલને. એના માટે હું ગોતી લઈશ ને બીજી છોકરી. એ તમે ટેન્શન નહીં લો તમ તારે. એવું તો ચાલ્યા કરતું હોય. આ કાંઈ પહેલું નહોતું. આવું 10 જગ્યાએ આવું બનેલું છે. તમે બધી જગ્યા ઉપર હું નહોતો ગયો. એ તો 10 જગ્યા ઉપર જ્યારે હું સાથે જતો ને પણ સામેવાળા ના જ પાડતા હતા. આ તમે પહેલી વાર હા પાડીને એટલે મને અફસોસ થયો કે આને હા પાડી દીધી. ચાલો, જય શ્રી કૃષ્ણ. હું મળું પછી જલ્દી. ઘરે બધાને વાત કરવાની છે, ફોન ઉપર ફોન કરવા પડશે બધાને. બેન ત્યાં શું કર્યું જોયું? તે બિચારાના બધાના કેવા મોઢા લટકી ગયા હતા. બેનની જે ઈચ્છા હોય ત્યાં જ લગ્ન કરે ને. હવે તમે એ વાતને છોડો. હા, પેલા આદિભાઈના ઘરના બધા આવશે ને તો વાત કરી લેશું, જોઈ લેશું. ઠીક છે, હવે મારી જાઓ તમે અંદર પાણી લઈને. ઠીક છે. તું શું બેઠી છે? ભૂખ લાગે છે, જમવાનું બનાય છે. અરે પણ શાંતિ રાખો ને. શાંતિ જ રાખી હતી આટલા સુધી. આ જા જમવાનું બનાવ. હે ભગવાન, કેવા પતિ મળ્યા છે મને. ઘરે રહેવાનું, તેમાંય નવી નવી સાડી પહેરે. છોકરો તારે જોવો છે કે મારી બેનને જોવો છે ખબર મને નથી હારો પડતી. ગમે તો હું લગ્ન કરી લઉં ને. હા, કરી લે લગ્ન તું, એટલે મને શાંતિ થઈ જાય. મેં તને ના કહ્યું તું ને કે મોટા ભાઈ આવવાના છે તો આદિને ના લેતો. અરે મમ્મી, મને થોડી ખબર છે કે દોસ્ત બનીને દુશ્મન બનશે. દોસ્ત બનીને દુશ્મન ન બને, પણ આપણાથી ચડિયા હતા ને આપણે ભેગા જોવા લઈ જ ના જવાય. આપણાથી ઉતરતા હોય ને એને લઈને જવાય ભેગા. અરે મમ્મી, મેં એવો વિચાર પણ ના કર્યો હોય ને. અમે 10 વર્ષથી દોસ્તાર છીએ અને કોઈ પણ જગ્યાએ સારા કામ હોય કે મોડા કામ હોય પણ અમે બંને સાથે જ હોઈએ.
મને શું ખબર કે એને સાથે લઈને જઈશ ને પાછો એ પણ હા હા ઓકે 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 સાલો ના નથી પાડતો કે નહીં ભાઈ તારું થઈ જાય છે. એને તો આગળ પાછળ કોઈ નથી. મારા દોસ્ત, હા બધું બરાબર ને? હા શું બરાબર? કેમ? માણાને ઓળખતા શીખ વિશાલ. હા એ જ ભૂલ કરી છે ને મેં. અને તું દોસ્તાર, દોસ્તીના નામે કલંક છે કલંક. એવું નથી. શું એવું નથી? અરે છોકરી મારા માટે જોવા ગયા હતા અને આ લોકોના ઉપરવટ થઈને હું તને લઈ ગયો હતો ને મારા સાથે. તો મેં ક્યાં કઈ ખોટું કર્યું? હા તો ખોટું નથી કર્યું તો તે સાચું પણ નથી કર્યું. તો મેં થોડી કીધું તું કે મને છોકરી ગમે છે? હું કઈ બોલ્યો મોટા ભાઈ? હા તો એણે એક વખત હા પાડી હતી ને, તો દોડીને તારે ત્યાં જવાની શું જરૂર હતી? હા હા ઓકે ઓકે કરી નાખો, મમ્મીને બોલાવી લો. તું વિચાર કર ને, તને ભાઈ કહી દીધો પછી હવે ત્યાં કોઈ દિવસ આખી જિંદગીમાં નહીં આપતા કઈ સંબંધ. અરે મને ભાઈ કીધો તો એ ઘરનો દાદરો તારે પણ નથી ચડાતો, તો તું મારો પાક્કો મિત્ર કહેવાય ને. વિશાલ સાંભળ, ભૂલ તે કરી હતી. તને હું કહેતો તો આ શર્ટ પહેરમાં, તું કોઈ ખારો શર્ટ પહેર એટલે તું આમાં વધારે સાંભળો દેખાશો ને. એ જો હેન્ડસપ લાગે છે એટલે ઓલી છોકરીને એ ગમી ગયો. હા મેં કીધું તું એને અદલા બદલી કરવી છે રસ્તામાં, ના પાડતો તો. હવે જુઓ, આટલી સારી છોકરી મારા હાથમાંથી કેમ જવા દઉં? તું જ વિચાર કર. તારી યારે નહીં તો મારી યારે થઈ ગયું ને આપણે બેમાંથી એકનું. તારા માટે આપણે ગોતી લેશું ને. તું શું કામ ચિંતા કરે છે? હું છું ને, હું બેઠો છું ને. તારા માટે આપણે સારામાં સારી છોકરી ગોતશું. હા રોડે જ રખડે જ છે ને. કા ગમે તે લઈને ઉઠાવીને આપી દેવાની. લે ભાઈ આ તારી. એવી વાત નથી. આ તારા માટે એટલે કે હું આપણે સારી જગ્યાએ વાત ચલાવીને પછી જોવા જશું અને પછી તારું નક્કી કરાવીશું. અને આમ તો છે ને ભાઈ, મારું ના થયું ને એ જ સારું છે. કલર જોઈને કોઈ પણ છોકરી પસંદ કરતી હોય ને તો એ છોકરીની ખાનદાની ના કહેવાય. હવે એ તો આજે કાળા છીએ, કાલે ધોળાઈ થઈ જાય. અત્યારે તો 50 રૂપિયા આપો એટલે મસ્ત કરી દે છે. એવું ન હોય, પણ અત્યારે સમય પ્રમાણે અને જમાના પ્રમાણે થોડુંક તો એ આપણે જોવું પડે કે અત્યારે છે ને છોકરીઓ બધું જોવે છે, ખાલી ઓલું નથી જોતી ઘર પરિવાર. હા મને તું થોડોક નબળો પડ્યો પહેલા, પણ કાંઈ વાંધો નહીં. હા નબળો પડ્યો. કૃષ્ણ ભગવાન પણ કાળિયો જ હતો ને. હા દીકરા, કાંઈ વાંધો નહીં, શાંત પડી જા વિશાલ. નસીબમાં રાધા હતી તો આપણો એનાથી સારી છોકરી મળશે તને. મળશે ને, શું કામ એનાથી ચિંતા સારી કરે? તું મળશે. રહેવા દે, તું બોલવાનું બંધ કરજે. 10 વર્ષની દોસ્તી આજે એક છોકરીને ખાતર તે તોડી છે અને તું અહીંયાથી જતો રહે. અને આજ પછી મને બોલાવતો પણ નહીં. આજથી તારે ને મારે કોઈ જાતનો સંબંધ નથી. હું તો અહીંયા તું મારે કોઈ જ વાત સાંભળવાની નથી થતી. તું જઈ શકે છે અહીંયાથી. શાંત થા બેટા. એનું આમંત્રણ આપવા આવ્યો હતો. એને જવા દો છો કે હું જાઉં છું? ના, તું શું કામ જાય? બેસ. તું શું કામ જાય? હા તો એને કયો જતો રહે. હા જતો. અને તારી સગાઈ તું જ જાજે. મારે નથી આવું તારી સગાઈમાં. આવે મોટો સગાઈનું આમંત્રણ આપવા. આ તારો મિત્ર હતો, આ તે પસંદ કર્યો તો. તારે 10-12 વર્ષની આ દોસ્તી હતી, અમારે તો નહોતી. હા પણ મને તો એ નહોતી ખબર ને મોટા ભાઈ કે એક છોકરી ખાતર એ 10 વર્ષની દોસ્તીને પણ ભૂલી જાય. પણ કંઈ નહીં, હવે એને ખબર પડશે કે જરૂરિયાત હોય ત્યારે છોકરી કામ આવે છે કે આ દોસ્ત. કાંઈ નહીં, તો ઉપરવાળાને જે ઠીક લાગ્યું એ કર્યું. બા તમે એક ચા બનાવી આપો, મને બહુ જ માથું દુખે છે હવે. અને હવે છે ને, હવે જોવાનું કે દુનિયામાં માણસો આપણે ઓળખવાના કે આપણે આપણી હારે મિત્રતા કરે છે તો એ કેવો માણસ છે. માણસ તો સારો જ હતો પણ એના પેટમાં પાપ હતું ને, એ ના દેખાય. પણ કંઈ નહીં, જેટલો ઉજરો છે ને પેટ એટલું કાળું છે. આદિ બહુ ખોટું કરી નાખ્યું આદિએ. દોસ્તાર માન્યો તો શું છે? હજુ વિચારમાં ને વિચારમાં બેઠો છે. કાંઈ નથી બા, બસ એમ જ બેઠો તો. બોલો બોલો. તું એને ભૂલી જા ને. અરે એનાથી સારી છોકરી મળશે. શોધે તો દુનિયામાં હું ના મળે. અરે મમ્મી બધી જ વસ્તુ તમારી સાચી છે. હું બધી જ વાત તમારી માનવા તૈયાર છું. અને આમ પણ મને તો વિચાર એ વાતનો આવે છે કે એક બાજુ મારો મિત્ર અને બીજી બાજુ એ લોકો
કે છોકરી જોવા આપણે ગયા છીએ તો પેલાને હા પાડે છે તો એ લોકો પણ એક્સેપ્ટ કરી લીધું ને. હા એ વાત સાચી છે. હા તો એ કઈ ખાનદાની એવી તો એ લોકોએ ખોટું કર્યું છે. આપણે ગયા ને આપણી સામે એ લોકોએ હા નહીં પાડવી જોઈએ. ભાઈ શાંતિથી વાત કરવી હતી, ટાળી દેવી હતી વાત, કંઈક પણ કરવું હતું, પણ જે એ લોકોએ કર્યું ને એ ખોટું છે. અને એટલી બધી તો શું મારામાં ખરાબી છે? ના ના બેટા, એવું કાંઈ નથી. તું એના જેવો જ છે, પણ એ રંગે થોડો ગોરો છે ને તું સાવળો છે, બીજું કાંઈ છે નહીં. હા તો મમ્મી બધા એક સરખા થોડી ના હોય. મેં ક્યાં ના પાડી બેટા, હું કહું તો છું એનાથી સારી તને મળશે છોકરી. જોઈને એ છે ને કેમ થઈ જશે કે વાહ, એની આંખ ફાટેલી રહી જશે કે મારા કરતાં સારી લાવ્યો. હા પણ આમ તો હું એ જ વિચારું છું કે ઉપરવાળો જે કરે છે ને એ સારું જ કરે છે, પણ મારું મગજ કામ એ વાતથી નથી કરતું કે 10 વર્ષની દોસ્તી અને એક ખાલી 5 મિનિટ છોકરી માટે એને તારી હાથે દોસ્તી તોડી, છોકરીના લઈને. હવે શું કરવાના, તમારે આટલા જ વર્ષની દોસ્તી હશે, 10 વર્ષની જ. હવે છોકરી એની સાથે તારે દોસ્તી નથી રહેવા દેવી અને તારે હવે એની કોઈ વાતથી મતલબ નથી રાખવો. તું તારી રીતે રહે ને તારી દુકાન પર ધ્યાન આપ. હા આમે પણ આપણે એની જ દુકાનમાં છે ને, તો આપણી દુકાનમાં બદલી નાખો. આપણી બબ્બે દુકાન છે, બદલી નાખો ને. એવું નથી મમ્મી, એ માર્કેટ એરિયો છે એટલે હવે મેં એની સાથે દોસ્તી બગાડી છે ને એટલે કદાચ એ મને છે ને દુકાન ખાલી પણ કરાવશે. તો બસ, તો માર્કેટમાં મળતી હોય તો આપણે એને ભાડું દઈએ, તો પછી આપણે માર્કેટમાં ભાડું દઈ દેવાનું. એટલે હવે આપણે એ પણ સાવચેતી રાખવી પડશે અને શોધખોળ ચાલુ રાખવી પડશે કે એ રોડ ઉપર આપણને દુકાન મળે. મળે. હા અરે એ તો કાંઈ નહીં. ભાઈ છે ને એ પણ સાથ સપોર્ટ આપશે ને તને. હા પણ મમ્મી ભાઈને ખબર નહીં પડે ને, આ મતલબમાં મારા ધંધામાં એને ખબર નહીં પડે એમ. આ આવી ગયા ભાઈ. શું માથાકૂટ હાલે છે? હવે એ દુકાન છે ને આદિત્યની છે, હા તો કંઈ માથાકૂટ કરે તો પાછી દઈ દેવી પડે, તો દઈ દેવાની. મેં કીધું માર્કેટમાં બીજી આપણે ભાડે લઈ લેવાની. હા એ તો બીજી લઈ લે. અને આગળ કંઈક બીજી વાત કરતા હતા ને આ છોકરીનું. હા હવે મેં કીધું એ બધું ભૂલી જા, ભલે એ લોકો બેઠા તો એ લોકોને બેસવા દે એ છોકરી સાથે. હા એને ભૂલી જા ને, આપણે બીજી મળી જા. એક મારો મિત્ર છે એ કહેતો જ તો એ કે થોડાક દીમાં એ કે એવું લાગે તો વિશાલને લઈને આવો છોકરી જુઓ, એટલે એને મગજમાંથી કાઢી નાખ. અરે મગજમાંથી તો એને તો મેં કાઢી જ નાખી છે, પણ વાત એ નથી સમજાતી કે આ લોકોને આવું નહોતું કરવું જોઈતું, પણ કંઈ જે નહીં. કર્યું એ હવે એ છે ને આદિને ભૂલી જાય ને ઓલી છોકરીને ભૂલી જાય, એટલે અહીંથી આ બધી ઘૂસ જાય, નકર આને રોજ ઓલી ઘૂસ હું દેખાણા જ કરશે. તું કોની વાત કરે છે? ક્યાંય છોકરીની વાત કરે છે? એક મારો મિત્રો હજી વાત કરતો તો કે પેલા એ સામે પેલા હરખી રીતે પૂછી લે ને તો એ કે વિશાલને લઈને કે આવજો તમારા ભાઈને લઈને છોકરી જોવા, સમજા? એટલે આ રીતે વાત કરી હતી, એટલે 2-5 દીમાં સમાચાર આવશે એમ. સારું, તો આપણે જોઈ લઈએ છોકરી જોઈ. હા પણ પહેલાં જાણી લેજો ક્યાંક એ પણ આની જેવું ના કરે. ના એવું તો કે બધા ના કરે ને, પણ આપણે હવે મિત્ર લઈ જ નહીં જવાનો ને. ભાઈ જોડે હોય હું હોઉં ને તું, બસ આપણે ત્રણેય જ જવાનું, બીજા કોઈને લઈ જ ના જવાના. હા બધે એવું ન થાય બા. અને જે ભાઈએ વાત કરી એ તો 60 વર્ષના છે, હારે આવવાના છે. એવું છે? અને એ ફાઇનલ મેં એને હંધી વાત કરી, મેં જો ભાઈ અમારે એક જગ્યાએ એવું થઈ ગયું હતું એટલે ફાઇનલ હોય તો જ લઈને જાવી, નગર આબરૂ જાય પાછા આવીને એ કામ નથી કરવું. બરાબર છે. હા એટલે એ કે એવું ન થાય કે હું છે ને ફાઇનલ એ કે પૂછી લઉં એ કે પછી જ આપણે જાવી. બરાબર. કાંઈ નહીં, જ્યારે નક્કી થાય ત્યારે મને કહેજો. હા અને મારે અત્યારે કામ છે તો હું કામથી જાઉં છું. હા, અને કામમાં મન લગાવી દે એટલે આ બધું ભૂલાઈ જાય. હા મારે એક જગ્યાએ દુકાન જોવા પણ જવું છે. હા હે બા, આ વિશાલ છે ને દુકાનમાં ધ્યાન નહીં દે, અને ઓલા આદિની ને આ છોકરી જોવા જતા એની ઘૂસ આપણા ઘરમાં છે. એટલે બોલો ના, રોજ ઉઠીને હું જોઉં છું ને તો એના નેણ ને બધું મગજ ઉપર છે ને એ જ એને દેખાય છે. એટલે હમણાં તો એ આમ કેવો આ ફીલ કરે છે, ગભરાયેલો રહે ને ઓલું રહે ને આખું દી ઓલું, તો એ દુકાનમાં હું ધ્યાન આપતો છે. મેં એને વાત કહી કે જો
તને ફાવે તો રાખ, ને તો આદિ ખાલી કરાવે તો આપણે બીજી દુકાન લઈ લઈએ ને તું ધંધામાં ધ્યાન દે. હા તો ખરું. અને નવા એરિયામાં ઘણી દુકાનો ખાલી છે, આપણા ભાગમાં હોય તો એ ક્યાંય ધંધો ન જાય. સીતા જો ને આ મેં કંઈ ખોટું કર્યું? ના ના, હું તો કહું છું જે કર્યું ને એ સારું જ કર્યું. અને તમે ના બોલતે તો મારા મોટા ભાઈ તો મારું એની હારે ગોઠવી જ દેતે. હા, મારી 10 વર્ષ જૂની મિત્રતા હતી જે આ એક આપણા બેના મતલબમાં સંબંધથી તૂટી ગઈ. બોલ, એને લાગ્યું કે મેં કંઈ બોલ્યું નહીં. અરે મારે શું બોલવું એમાં? મારે પ્રાણે એમ થોડી કહેવાય કે ના ના હું નહીં કરું મેરેજ, મતલબ કે મને તમે નથી ગમતા, એવું થોડું હું કહી શકું? ના ના, એ તો આપણા મનમાં જે સાચું એ તો કહીએ જ ને. પણ હા, એને પણ થોડુંક તો એ લાગે જ ને કે એ જોવા આવેલા ને એની જગ્યાએ તમારું ગોઠવાઈ ગયું એટલે. પણ કંઈ વાંધો નહીં, એ તો ધીમે ધીમે માની જશે. બાકી બધું ઇગ્નોર કરવાનું, બરાબર છે? આપણું તો થઈ ગયું ને, આપણે તો ખુશ છીએ ને, બસ. હા, હું તો એને કહેવા પણ ગયો હતો ને કે સમજાવવા પણ કે જો તારું નહીં તો મારું થઈ ગયું ને, અને એમાં શું રાખ્યું છે. હા, તારું માટે આ તારા માટે પણ અમે સારી છોકરી ગોતીને તારું પણ સગ પણ કરાવી દઈશું. બરાબર છે. એમ તો હું પણ મારી કોઈ ફ્રેન્ડ હશે ને તો હું કહીશ તમને, એને બતાવજો. પાક્કું. પણ હવે કંઈ કામ નહીં આવે, કારણ કે હવે તો એને ના પાડી દીધી કે હવે મને બોલાવતો પણ નહીં, અને આજથી આપણા સંબંધ પૂરા. હાય હાય, આટલી બધી ફાઇટ થઈ ગઈ? હા તો શું, ઘરમાંથી મને કાઢી મૂકવાની કીધું એને કે તું નીકળી જા મારા ઘરમાંથી. તો હવે? હા, હવે મેં બોલવાનું છોડી દીધું ને. હું તો એને કહેવા ગયો હતો કે અમે જલ્દી સગાઈની તારીખ નક્કી કરવાના છીએ, તમારે બધાને સગાઈમાં આવવાનું છે. તો અમે ખોટું કર્યું કંઈ? મતલબ એ એન્ગેજમેન્ટમાં નહીં આવે? ના, નહીં આવે. પણ કાંઈ નહીં, છોડ ને. હવે એના નસીબ. સાચી વાત છે. મેં તો મારી રીતે બધી કોશિશ કરી હતી કે ભાઈ તમારા બેયનું જ થઈ જાય, પણ હવે તારી નજર મારી સાથે મળી, મારી નજર તારી સામે મળી. તને જોઈને મને એમ થયું કે વાહ વાહ વાહ, ખરેખર કેટલી રૂપાળી છે તું. હે, એકદમ ક્યુટ ક્યુટ, મીઠુડી, ગલમટોલ. હા 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 હા, બસ આવે. અને એમ પણ સાચું કહું તો તમે પણ કંઈ ઓછા નથી. હું પણ ઓછો નથી. તમે એક વસ્તુ નોટિસ કરી આજે? શું? મતલબ નોટિસ નથી કરી? ના, એટલે ભૂલ થઈ મારથી કઈ? ખબર પડી ગઈ તમને? મેચિંગ મેચિંગ. અરે આ તો પ્રીત કહેવાય, ગાંડી પ્રીત. હા, તે મને કંઈ કીધું નહોતું ફોનમાં કે હું આ ડ્રેસ પહેરીને આવીશ, અને મેં તમે પણ નહોતું નહોતું કીધું કે હું આ શર્ટ પહેરીને આવીશ. છતાંય તે આજે ના મન મળી ગયા હોય ને, એનું બધું જ પછી ધીમે ધીમે ગોઠવાઈ જાય. સાચી વાત છે. તો હું તો બસ તારી પાસે એટલી જ આશા રાખું છું કે આપણે જિંદગીભર સાથે હંમેશા ખુશ રહીએ, આમ જ હસતા રહીએ, અને આ થોડી ઘણી અડચણો આવે તો એને પાર કરી જઈએ. હા, ચોક્કસ. હા, એ તો ઠીક. તમે ઘરે ક્યારે આવવાના છો હવે? અરે ભાઈને સારું નહીં લાગે ને. મોટા ભાઈને જોતા મને એવું લાગ્યું હતું કે એનું કામકાજ શું છે, સાચે બોલે છે એવું કામ કરે છે કે પછી ગુંડાગર્દી વાળું કામ છે? ના ના, મારા મોટા ભાઈ બહુ સારા છે. જોજો એની સામે કંઈ આવું તેવું બોલી નહીં દેતા. ના, મને તો ડર લાગે એનો. બોડી બિલ્ડર છે મારો ભાઈ. હા તો હા, જોઈએ તો ખબર પડી જાય. ટકલું એકદમ ને બાકી વાળ બાળ ને બોડી ને ખબર નહીં કેમ, મને તો ક્યારેક એનાથી ડર લાગે. એવું નથી. સાચું કહું ને તો મારા ભાઈ પાસેથી મને એક બેસ્ટ પ્રોટેક્શન મળે છે. હું હંમેશા ખુદને સેફ ફીલ કરું છું, અને આગળ પણ હું એવું ઈચ્છીશ કે મારા ભાઈ પછી એ જગ્યા તમારી હોય. હા, હસબન્ડ તરીકે ને? હા, કેમ નહીં, હોય જ ને. હા તો કંઈ નહીં, તમે છે ને ઘરે આવજો ફ્રી થાવ તો. મારો ભાઈ તમને કંઈ નહીં કી. હા, ઘરે તો ડર લાગતો હતો, એટલા માટે તો મેં કીધું કે બહાર મળીએ. આટલા બધા ડરપોક છો? ના 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 ના, એમ નહીં. તો સગાઈ થઈ જાય પછી આટો મારવા આવું તો સારું લાગે ને. અચ્છા, હા, એ પણ સાચી વાત છે. કેમ કે આજુબાજુ વાળા શું વિચારે કદાચ? હા, એ લોકોને કંઈક બીજા જ વિચારો આવે, ખાલી ખોટા તમારું નામ ખરાબ થાય એવું શું કામ કરવું. હા, સારું ચાલ, હવે જઈએ પછી મળીએ. હા, તમારું ધ્યાન રાખજો. તારું ધ્યાન રાખજે. ઘરે પહોંચીને મને એક મેસેજ કરી દેજો. તું પણ કરી દેજે. હા, બાઇક લઈને આવ્યા છો? હા, સામે મૂકી છે. ઠીક છે. હા, ધીમે ચલાવજો.
તું ધીમે ચાલીને જાજે. જી જી બાય. બાય. ચાલ. હા. હેલો. હાય. હાય. ઓળખાણ તો પડી જશે ને? હા. તમે અહીંયા? હા, આ મારી જ ફેક્ટરી છે. અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, રેડીમેડ ગાર્મેન્ટ. અચ્છા. હા, એટલે હું અહીંયાથી હવે જતો હતો અને તમને જોઈ ગયો હતો. તો કદાચ મને એવું લાગે છે કે હું તમને પૂછી શકું? શું પૂછવું છે? હા, કે તે દિવસે જ્યારે અમે જોવા આવ્યા હતા તો ત્યારે મારામાં તમને શું કમી લાગી હતી? ના ના, કમી કોઈ જ નથી. હા, પણ એકચ્યુઅલી પેલું કહે ને કે કંઈ બધા જ થોડા એકસાથે ગમી જાય. હા, પણ તમારા ઘરે જોવા માટે તો હું જ આવ્યો હતો ને. અને એ આદિ તો મારો મિત્ર હતો, એને તો હું ખાલી સાથે લઈને આવ્યો હતો. જુઓ, તમે આટલું બધું ખોટું ના લગાડો અને માઇન્ડમાં પણ ના લો, બિકોઝ મારા મનમાં એવી કોઈ વાત નથી. બસ જસ્ટ નોર્મલી કે એ મને ગમી ગયા તો મેં એનું નામ લીધું. પણ એનો મતલબ એવો પણ બિલકુલ નથી કે તમે મને સારા નથી લાગતા, કે તમે કોઈ રોંગ છો, કે તમારી માટે કંઈ ગલત વિચારું છું. આવું કંઈ જ નથી. ના, એ તો તમે આમ પણ ના વિચારી શકો ને, કેમ કે હું એટલો ખરાબ પણ નથી. પણ મને બીજો કોઈ અફસોસ નથી, પણ મને એ જ વાતનો અફસોસ છે કે જે દિવસે તમારા ઘરેથી અમારી ઇન્સલ્ટ થઈ ને, એ વસ્તુ મને ના ગમ્યું. અને રહી વાત કે તમે મને ના પાડી, હા, હવે એ પણ મારો મિત્ર જ હતો ને. 10 વર્ષ જૂનો છે મારો મિત્ર, પણ છતાં એક પણ વાર એણે એ ના વિચાર્યું કે હું તમને જોવા આવ્યો છું અને એ વ્યક્તિ તમે મને ના પાડો છો, એમને હા પાડો છો, તો છતાં પણ એ દોડીને તમારી પાસે આવી ગયો. બાકી એ મને એમ પણ કહી શકતો હતો ને કે વિશાલ, તને ના પાડી છે તો મારે પણ આ વસ્તુ ના કરવી જોઈએ. જો આમાં એવું તો ના હોય, આમાં કોઈ હરીફાઈ થોડી હોય. એને હું ગમી ગઈ ને મને એ ગમી ગયા, તો એમાં ખોટું હા, શું પણ છે? તમારે કાંઈક તો સંબંધનો રિયાઝ કરવો હતો, કાંઈક તો તમારે વિચારવું હતું ને. એ મારો મિત્ર છે, મારા મોટા ભાઈ, મારા મમ્મી, અને અમે જોવા આવ્યા હતા અને અમે તમારા ઘરેથી વગર કીધે નીકળી ગયા. હા, માફ કરજો, તે દિવસ માટે હું માફી માંગુ છું. અને એ પણ પાછો સાચું કહું તો કદાચ એક્ઝામ્પલ તરીકે હું તમને હા પાડી દેત, મારા ભાઈ જેમ કે તેમ હું લગ્ન કરી લેત, તો શું તમારા ઘરે આવી નહીં તે આવી રીતે ખોટું બોલીને લગ્ન કરતે એ તમને ગમતે? પાછળથી તમને ખબર પડત કે તમારા ફ્રેન્ડ તમારી સાથે આવ્યા હતા, એ મને ગમતા હતા, એના માટે મારા મનમાં કોઈ ફિલિંગ જાગી હતી, તો તમને કેટલું દુઃખ થાત? તો તમે મને કહેત ને કે આના કરતાં તે મને પહેલાં વાત કેમ ના કરી? બસ એ એટલા વાત માટે. 2 નંબરની છે. ફિલિંગ જાગી હોત તો કેમ થાત, તમને ગમે કે ના ગમે, જે કાંઈ હોય એ હવે જે થવાનું હતું ને એ તો થઈ ગયું છે. પણ એક વાત ખાલી કહી દઉં છું કે આ જે વસ્તુ મારી સાથે થઈ છે ને, એ હવે બીજા સાથે કોઈ દિવસ ના થાય, એનું જરાક ધ્યાન રાખજો. એટલે મતલબ અને તમે પ્લીઝ તમે જઈ શકો છો જે કામથી તમે જતા હતા. મોટા ભાઈ, ભાઈ ક્યાં છે આ લોકો? અરે ભાઈ, ભાભી, અરે શું છે? બસ તમે આજ કર્યા કરો, લાકડા વીણી વીણીને. ચૂલો હલગાવવા માટે લાકડા તો વીણવા પડે ને. શંભુભાઈ, કેમ છે? હા, જમી લીધું ને? બહુ વહેલા જમી લો તમે. ચાલ તું બી જમી લે, ભૂખ લાગતી છે તને. ક્યાં ગઈ હતી તું આટલી વાર? હા, મને ભૂખ નથી લાગી. કેમ ભૂખ? શું કઈ
કઈ થયું છે? આમ કેમ મોઢું લટકાવી આવી છો? ભાઈ એક વાત કહું. હું છે ને બહાર ગઈ હતી મારા કામથી, તો ત્યાંથી હું ઘરે આવતી હતી ને તો શું બોલ ને આગળ. ઘરે આવતી હતી, શું થયું પછી? ત્યાં રસ્તામાં છે ને પેલા મને જોવા આવેલા ને પેલા લોકો. વિશાલ? હા બસ એનું શું? એ મને મળેલા. કઈ કીધું એને? એ લોકોની છે ને મેન્યુફેક્ચરિંગની પોતાની ફેક્ટરી ચાલે છે. એ બધું છોડ, પણ બીજું મતલબ બીજું તારી સાથે કઈ ગેરવર્તન નથી કર્યું ને? ના ના ભાઈ, ગેરવર્તન તો કંઈ નથી કર્યું, પણ ત્યાં છે ને એણે મને ઊભી રાખી અને એ મને સવાલ કરતા હતા કે તને મારામાં શું કમી લાગી અને આદિમાં એવી તો શું તે ખૂબી જોઈ લીધી કે તે મને ના પાડી દીધી એમ, અને તમે લોકોએ મારી અને મારા મમ્મી અને ભાઈની ઇન્સલ્ટ કરીને કાઢી મૂક્યા ઘરેથી. આવું બધું મને સંભળાવતા હતા. અને ખબર નથી પડતી છોકરી સાથે આવી રીતના વર્તન કરે. અને જે થયું એ બધું ભૂલી જવાનું હોય. હવે તને પસંદ ન આવ્યો તો લગ્ન નથી કરવા, એટલું સમજ નથી પડતી. અને મેં એને સમજાવ્યું મોટા ભાઈ કે એ તો સારું થયું કે મેં જેવું હતું મારા મનમાં એવું મેં સાચું કહી દીધું, પણ છુપાવીને લગ્ન કર્યા હોત તમારી સાથે તો એમાં તમે કે હું ખુશ રહી શકતે? સાચી વાત છે, પણ જો એક કામ કર, હવે છે ને તું બહાર જાય ને તો એકલી ન જતી, કારણ કે આવા સંકી લોકોનો કંઈ ભરોસો નહીં, ક્યારે શું કરી બેસે. એવા તો નથી લાગતા મોટા ભાઈ. જો માણસનો છે ને મોઢું જોઈને ખબર ન પડે કે એ કેવો છે, બરાબર? એટલે ખોટું મનમાં તું એમ રાખે કે કંઈ ન કરે, કંઈક અજુગતું થઈ જાય એની પહેલાં આપણે થોડુંક કાળજી રાખવી એ સારું, બરાબર ને? ઠીક છે મોટા. ચાલ, હવે બધી ખોટી ચિંતા મૂક. આ તારી ભાભીએ જમવાનું બનાવી નાખ્યું છે, જા જમી લે અને પછી થોડીક વાર આરામ કરી લે, તમે જમી લીધું છે? બરાબર? અને હા, આવતા મહિનાની 25 તારીખ નક્કી કરી છે. મહારાજે કીધું છે કે મુહૂર્ત સારું છે, તો કરી નાખીએ ફાઇનલ. ઠીક છે, મારા ભાભીને વાત કરી લેજો. ભાભીને તો વાત થઈ ગઈ છે, બસ ખાલી તને કહેવાનું બાકી છે. તું કે હા પાડે ને તો પછી આદિના બાપુજીને વાત કરીને પછી બધી તૈયારી ચાલુ કરી નાખીએ. એમ પણ મોટા ભાઈ મને શું પૂછવાનું હોય, તમે જે નક્કી કરો એ ઠીક જ હોય ને. હવે તારા લગ્ન છે તો તને પૂછવું જ પડે ને, અને તને ન પૂછ તને વિશાલ સાથે તારા લગ્ન થઈ જાત તો, એટલે પૂછવી લેવું સારું, બરાબર ને? હા હા સારું, ચાલ હવે ઊભી થા. હા ઠીક છે. હા તમે જમી લીધું છે ને? હા, બને એટલે પહેલાં હું જ જમું ને, કાયમ ખબર તો છે. ચિકના, અરે ભગવાન, ચિકના. અરે હા આવી. ચા બનાવી નાખી તે? તમે આવો પછી ચા બનાવો ને. આ પહેલાં તમે મને એ કહો કે તમે જે કામથી ગયા હતા એ કામ તમે કરીને આવ્યા? એટલે કે તમે આ કુંડળી બતાવવા ગયા હતા તો મહારાજે શું કીધું? જો કુંડળી તો બંનેની મેચ થાય છે અને કાંઈ કોઈ ચિંતાવાળી વાત નથી. 36 ગુણ મળે છે. મે મહિનાની 25 તારીખે માર્ચ કીધી છે. આટલી જલ્દી? આપણી પાસે 2 મહિના જ છે. હો 2 મહિના તો બહુ થઈ ગયા. તું એની ચિંતા શા માટે કરે છે? આપણે છોકરીવાળા છીએ, ખબર છે ને? અરે આ કરિયાવર દાગીનો લે બધું લેવું, હા મહેમાન આવશે એના બધાના ઉતારા દેવા, એ બધું થઈ જશે, તું એની ચિંતા નહીં કર. આ ચિંતા થોડીક એ વાતની છે કે આ પેલો વિશાલ છે ને આ સમાજમાં આપણી બહુ ઉડાવે છે. બધાને કહેતો ફરે છે કે પહેલાં મને છોકરી બતાવીને પછી મને ના પાડીને પછી બીજાને કરાવી નાખીને અમને ત્યાં બોલાવીને અમારું અપમાન કર્યું ને. એને કંઈ આવું થોડું ચાલે. ઉકેડો હોય ત્યાં હવ કચરો નાખવા આવે, એટલે છોકરી હોય ત્યાં હવ માગું લઈને આવે. એનો મતલબ એવો છે કે જે માગું લઈને આવે ત્યાં કરી નાખવાનું. આ છોકરીને આખી જિંદગી કાઢવી છે, એને જ્યાં ગમે ત્યાં જ લગ્ન કરવાના હોય ને. અરે એણે એ સમજવું જોઈએ ને કે આવી રીતના કોકની બદનામી કરીને શું ફાયદો. જો કે ભૂલ આપણી જ કહેવાય. આપણે એ લોકોને મોઢે મોઢે નહોતું કહેવું. કદાચ બહેનને આદિભાઈ ગમતા હતા ને તો આપણે પાછળથી એ લોકોના ઘરે કેવડાવ્યું હોત તો ચાલત, પણ આપણે એ લોકોના મોઢા ઉપર કીધું એટલે એને પણ એવું થાય ને કે મારું અપમાન કર્યું છે. અરે મને નહોતી ખબર કે સીતા સીધું આમ કહી દેશે મોઢા ઉપર કે મારે
વિશાલ સાથે નહીં, આદિ સાથે લગ્ન કરવા છે. કોઈ રો હા જે થઈ ગયું હંધુય ભૂલી જાઓ. હું તો એક વાતમાં ખુશ છું કે આ છત્રીએ છત્રી ગુણ મળી ગયા છે ને એટલે આ સંગ દ્વારકા પહોંચીને જ રહેશે. દ્વારકા તો પહોંચી જશે, પણ ઠીક છે, હવે જે થયું એ જોવું જશે. પણ મારે છે ને એકવાર એમને મળીને સમજાવી દેવા પડશે કે ભાઈ આ તમારી ખોટી માથાકૂટ મૂકી દો અને જે થયું એ બધું ભૂલી જાય. હા એકવાર તમે ત્યાં છે એને રૂબરૂ વાતચીત કરી લો એટલે એમના મનમાં કંઈ આપણા પ્રત્યે હોય ને તો એ બધું નીકળી જાય. હા ઠીક છે. અને તારા ભાઈને કેમ છે? ગાડી લઈને પડી ગયો તો નીચે? હવે તો સારું છે. તમને આજે યાદ આવ્યું મારો ભાઈ પડી ગયો તો એને આજે 22 થી 23 દિવસ થયા છે અને 23 દિવસ પછી તમે સમાચાર પૂછો વાહ કે તારા ભાઈને કેમ છે. તારો ભાઈ ગાડી જ કેવી હકારે, આમ કે ગાડી ચલાવતી હોય. મારા ભાઈને કઈ કહેવાની તમારે જરૂર નથી હો, એને ખબર પડે જ છે. તમારી કરતા તો બરાબર જ ડ્રાઇવિંગ કરે છે મારો વીરો. બસ માથા પર ચડાવો. આમ ને આમ આજે હાથ ટાટિયા ભાંગ્યા છે, કાલે સીધો પોટા પર હાથ ન લાગી જાય ને ધ્યાન રાખજે. બસ ખોટી વાત નહીં કરવાની. મતલબ જે છે હકીકત છે, થોડુંક એને કઈક કોઈ દી હારું બોલતા જ નથી આવડતું. જ્યારે હોય ત્યારે મારો ભાઈ છે ને તમને આંખના કણાની જેમ જ ખડકે છે. જ્યારે હોય ત્યારે જેમ ભાવે એમ મારા ભાઈનું બસ તમારે બોલ્યા જ કરવું. જાણે કેમ તમારો દુશ્મન હોય એની જેવી તો વાત કરે છે. બિચારા હું તમારું લઈ ખાધું ને મને તો એ સમજાતું નથી. બસ તારો ભાઈ આમ તારો ભાઈ તેમ. તમારે ભગવાને ભાઈ નથી આપ્યા એટલે તમે ભાઈ બેન એકલા છો એટલે એ તો કાલ સવારે તમારી બેન હારે જાય ને ત્યારે ખબર પડશે. એ જ્યારે તમારા બહેનનું કહે ને ત્યારે તમને તારે કેસેટ બંધ કર અને ચા બનાવજા. મગજ ખરાબ કરી નાખ્યું આખો દિવસ. તો લોકો મગજ ખરાબ કરતા ના ના તો મારા ભાઈનું કેવા મજા નથી આવતી તમને તો તરત ભાઈની બેનને જ કામ છે તમે જાને મારી માં પકાવી નાખી. કેટલું બોલ બોલ કરે. કૂતરાનું મોઢું ભગવાન આપી દીધું છે. એ બા હું તમને શું કહું છું, હા બોલો. આપણી સોસાયટીમાંથી ઘણી બાયું છે ને નર્મદા પરિક્રમામાં ગયું છે. તો મને વિચાર આવ્યો કે મારી બા પણ કેમ ન જાય નર્મદામાં, તો તમને પરિક્રમામાં મોકલવા છે મારે. મારાથી ન ચલાવી. હા જય શ્રી કૃષ્ણ બકુલભાઈ. કેમ છો? મજા બેસો. જય શ્રી કૃષ્ણ. હા બસ સાદી. ક્યાં છે વિશાલ? વિશાલ આવતો જ હશે, ચક દુકાને હશે, ક્યાં હશે? કેમ આવવાનું થયું? એમાં એવું છે કે મારી બેનના ને આદિત્યના લગ્ન નક્કી થઈ ચૂક્યા છે. આવતા મહિનાની 25 તારીખે લગ્ન લેવાયા છે. બધી તૈયારી ચાલે છે અને વિશાલ સાથે થોડી વાત કરવી હતી. અમને ખબર છે કે અમારા કારણે, મારી બેનના કારણે એનું બહુ દિલ દુભાયું છે, પણ હવે શું કરી શકીએ? હવે બેને જેને પસંદ કર્યો એની સાથે જ આપણે લગ્ન તો કરાવવા પડે ને. પણ જય શ્રી કૃષ્ણ. અને આ તમારી આટું થઈને તો અમારા ઘરમાં કેટલી માથાકૂટ થઈ. આ માણ હમણાં રાગે પડ્યો છે. મને ખબર છે આવી ઘટનાઓ જો બનતી હોય છે તો એના કારણે માણસ કેટલો હેરાન થતો હોય છે. અને જોગ સંજોગ છે એ સમયે આ આદિત્ય આવ્યો અને મારી બેને પસંદ કરી લીધો. અને મારી બેન વતી હું તમારી માફી માંગુ છું. અરે એમાં માફી માંગવાની ના હોય, અને જે કાંઈ થયું એ તો હું વાત ભૂલી ગયો છું, પણ મેં તને ના પાડી હતી ને આદિત્ય. જો હું એ જ કહેવા આવ્યો છું. તમને ખબર છે કે મારે અહીંયા આવવું નહોતું, ખોટું તમારી સામે આવું, તમે વધારે હેરાન થાવ, પણ આદિત્યની જીદ હતી કે મારો ખાસ મિત્ર છે અને એને પણ એની ભૂલ સમજાઈ ગઈ છે. જ્યારે થયું એ મારી બેનને પસંદ કરતો હતો એટલે એનાથી વધારે બોલાઈ ગયું, અને મારી બેન પણ એને પસંદ કરતી હતી, એટલે એમના વચ્ચે જે પણ હતું, એમના વચ્ચે જે પણ થયું એ બધું ભૂલી જાઓ. અને તને ખબર છે આણે કેટલી જીદ કરી કે મારો મિત્ર જો મારા લગ્નમાં આવશે ને તો જ હું લગ્ન કરીશ, બાકી આ લગ્ન નથી કરવાના. એણે લગ્ન ના પાડી દીધી છે. એટલે જ હું સમજાવવા આવ્યો છું કે તમને હાથ જોઈને વિનંતી છે કે મારી બેન માંડ લગ્ન માટે માની છે, અને તમે જો આવી રીતે કરશો તો પછી આ લગ્ન આગળ નહીં વધી શકે. વિશાલ, માનું છું કે હું સ્વાર્થી થઈ ગયો હતો અને મારા સ્વાર્થ માટે થઈને મેં તારું જરા પણ નહોતું વિચાર્યું. પણ એટલું જરૂર કહીશ કે મિત્ર, તારા વગર પણ મને ગમતું નથી. જો અત્યારે હું મારો ઘર સંસાર આગળ વધારવા જઈ રહ્યો છું
પણ સાથે સાથે મારા મિત્રનો સાથ છૂટી ગયો એ મારાથી ક્યારેય જોવાશે નહીં. તે મને ના પાડી કે તું મને મળતો નહીં, મને ફોન ન કરતો, મારી સાથે કોઈ સંબંધ ના રાખતો. ત્યારથી મેં ઘણી વાર પછતાવો કર્યો છે, અફસોસ કર્યો છે, પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. એ તો હું સુધારી નથી શકું એમ. અને હું તો એટલું જ કહું છું કે પ્લીઝ યાર ભૂલી જા બધું અને મને માફ કરી દે. હા પણ જે ભૂલ કરી જ નથી ને એની માફી શું લેવાની હે ને બા? મતલબ અરે મારતો નહીં જો કહી દઉં છું. મારતો નથી પણ અત્યાર સુધી તને મારી યાદ ન આવી અને આજે લગ્નની તારીખ આવી ગઈ એટલે તને મારી યાદ આવી. અરે મજાક કરે છે. હા ચાલો જે થયું એ બધું વ્યવસ્થિત અને સારું થઈ ગયું. ચાલો તો હવે તમારે બધાએ લગ્નમાં આવવાનું છે. હા બરાબર. અને આના લગ્નમાં હું ડિસ્કો નહીં કરું તો બીજું તો કોણ કરશે? સાચી વાત છે. ચલો બકુલભાઈ, તમારા માટે હું એક છોકરી ગોતી લઈશ. તારા માટે મોટા ભાઈ એક છોકરી છે જ મારા ધ્યાનમાં. 45 વર્ષ ઉંમર છે. ચાલશે ને તમારે? તો હું આગળ વાત કરું. નાનું બાવ સાથે હશે તો ચાલે. ભાવનો ખર્ચો નહીં, કે ભાવની મહેનત નહીં. અમે ડિસ્કો કરશું. તમે પણ ખરા છો.